નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અલિંગી પ્રજનનની અંદર ભાજન વિશે જોયું હતું. હવે એના પછીનો અલિંગી પ્રજનનનો બીજો એક પ્રકાર છે જેને આપણે કહીએ છીએ અવખંડન. તો આજે આપણે વિડીયોની અંદર અલિંગી પ્રજનનના બીજા પણ પ્રકાર વિશે સમજીએ. ચલો, તો સૌ પ્રથમ છે અવખંડન એટલે શું? તો અવખંડન મતલબ એક પ્રકારનો એક વિભાજન થવું, પણ એક પ્રકાર ભાજન જ છે, પરંતુ એના નાના ટુકડા થઈ જવા અથવા ખંડમાં વિભાજિત થવું એવું કહેવામાં આવે છે. તો અવખંડન કયા સજીવમાં થાય છે એના વિશે જોઈએ. તો સૌપ્રથમ જોઈએ તો અવખંડન એ સ્પાયરોગાયરા સજીવમાં થાય છે. કઈ સજીવમાં થાય છે? સ્પાયરોગાયરા. સ્પાયરોગાયરા સામાન્યતઃ વિકાસ પામી અને નાના ટુકડામાં વિભાજિત થઈ જાય. અહીંયા તમને જે આ ફોટો દેખાય છે એ સ્પાયરોગાયરા, આપણે લીલ નામ પણ સાંભળ્યું હશે. તો એ સ્પાયરોગાયરાની અંદર થાય શું કે શરૂઆતમાં જે વિકાસ પામે આ લીલ, એટલે એના નાના નાના ટુકડા થઈ જાય અને આ પ્રત્યેક ટુકડાઓ અવખંડિત થઈ જાય, મતલબ કે એ અલગ અલગ ભાગ થઈ જાય, બરાબર. અને પછી આ પ્રત્યેક નાના ટુકડા એ વૃદ્ધિ અને વિકાસ પામી અને એક પૂર્ણ સજીવમાં રૂપાંતર પામે છે, બરાબર. એટલે કે આ રીતે સ્પાયરોગાયરા બને છે નવા. જો તમે અહીંયા દેખશો ઘણા બધા સ્પાયરોગાયરાના ટુકડા છે, બરાબર. તો આ રીતે અવખંડન થવું અથવા ટુકડાઓમાં વિભાજિત થઈ જવું અને પછી એમાંથી નવા સ્પાયરોગાયરાના સજીવ વિભાજિત થઈ અને વિકસિત થવા, આને આપણે અવખંડન તરીકે ઓળખીએ છીએ. તો આ વસ્તુ યાદ રાખજો કે અવખંડન એટલે કોણામાં કયા સજીવમાં થાય છે? તો અવખંડન થાય છે સ્પાયરોગાયરાની અંદર. ઓકે. અગાઉ આપણે જોયું હતું ભાજન, તો ભાજન અમીબામાં થતું હતું, લેશમાનિયામાં થતું હતું અને પ્લાઝ્મોડિયમમાં થતું હતું. આ અવખંડન છે, અવખંડન થાય છે સ્પાયરોગાયરાની અંદર. ઓકે. હવે અહીંયા થાય છે શું કે આ એક પ્રકારનો બહુકોષી સજીવ જ છે, પરંતુ આ દરેક બહુકોષી સજીવમાં અવખંડન શક્ય છે નહીં. કેમ કે આપણા સજીવની વાત કરીએ, આપણે બહુકોષી સજીવ છીએ, પરંતુ આપણા અંદર જે આપણા શરીરના અંગો છે, જે જ્યારે કોષોનું વિભાજન થતું હોય ત્યારે વિશિષ્ટ રીતે થતું હોય, વિશિષ્ટ રચનાઓ અંગોના કાર્ય કરે છે એ પ્રમાણે એના કોષોનું વિભાજન થતું હોય, જે અંગ કાર્ય કરે છે એ પ્રમાણે એની વૃદ્ધિ થતી હોય, એટલે આપણામાં આવું અવખંડન થઈ શકે નહીં. ઓકે. તો આ હતું એક અવખંડન કોનામાં થાય છે એના વિશે. અવખંડન એટલે શું? તો કે એના નાના નાના ટુકડામાં વિભાજિત અવખંડિત થઈ જાય અને નાના ટુકડા વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. આને જ આપણે અવખંડન કહીએ છીએ. અને અવખંડન કોનામાં થાય છે? તો સ્પાયરોગાયરાની અંદર થતો હોય છે. ઓકે. નેક્સ્ટ એના પછીનો અલિંગી પ્રજનનનો પ્રકાર જોઈએ તો પુનર્જનન. પુનર્જનન કોનામાં થાય છે? તો કે પુનર્જનન થાય છે પ્લેનેરિયાની અંદર, અને હાઇડ્રામાં પણ આપણે કહી શકીએ છીએ. પરંતુ મહત્વનું ઉદાહરણ આપણે પ્લેનેરિયા વિશે જોયું છે. અહીંયા પ્લેનેરિયાનું ચિત્ર છે અને અહીંયા તમે જોશો તો પ્લેનેરિયાનું કઈ રીતે પુનર્જનન થાય છે એના વિશે પણ જોઈએ. પુનર્જનન અથવા પુનઃજનન બંનેમાંથી ગમે તે આપણે કહી શકીએ છીએ. શું થાય છે કે જ્યારે આપણે પ્લેનેરિયાને, કોઈ એક પ્લેનેરિયા સજીવને, એ સૂક્ષ્મજીવને જો હું એને 3 ટુકડામાં વિભાજિત કરી દઉં, 3 અલગ અલગ, એને વચ્ચેથી, ધારો કે આ રીતે મેં 3 કટ કરી દીધા, વચ્ચેથી ટુકડો કરી દીધો છે, તો થશે શું? તો કે સમય જતાં 1 થી 2 અઠવાડિયાની અંદર આ પ્લેનેરિયા જે 3 ટુકડા કર્યા છે એ 3 ટુકડામાંથી સ્વતંત્ર 3 પ્લેનેરિયા ઉત્પન્ન થાય છે અથવા બને છે, બરાબર. આને જ કહેવાય છે પુનર્જનન. એક પ્લેનેરિયાના ટુકડામાંથી સ્વતંત્ર પ્લેનેરિયા જે સજીવ ઉત્પન્ન થયો, બરાબર, એ 1 થી 2 અઠવાડિયાની અંદર જ આ પોતે સંપૂર્ણ પોતાનું શરીર બનાવી દે છે. બીજું અહીંયા બીજું નોંધવા જેવી વાત શું છે કે તમે જુઓ એના શરીરના કોષોનું વિભાજન થાય છે, નવા કોષો જે ઉત્પન્ન થાય જ્યારે એના ટુકડામાંથી આખું શરીર બને ત્યારની વાત છે, બરાબર. તો એ જે નવા કોષો બને ને એ કોષો પણ વિશિષ્ટ રીતે વિકાસ પામે છે. જેમ કે આ માથાવાળો ભાગ, ધારો કે આ માથાવાળો ભાગ છે, બરાબર. તો એ માથાવાળા ભાગના ટુકડામાંથી વૃદ્ધિ કયા કોષોની થશે? તો કે એના નીચેના ભાગ, જે નતો ભાગ ને એના જ કોષો વિકસિત પામશે અને પછી એનાથી આખું સંપૂર્ણ પ્લેનેરિયા બને છે. દાખલા તરીકે આ વચ્ચેના ટુકડામાં તમે જુઓ તો નીચેનો પૂંછડીવાળો ભાગ કે માથાવાળો ભાગ નથી, તો અહીંયા એના ઉપર નીચે બંનેના કોષોનો વિકાસ થશે અને એની શરીરની સંરચના સંપૂર્ણ થાય છે. અહીંયા તમે જોશો તો પૂંછડીવાળા ભાગથી ઉપરનો ટુકડાનો ભાગ નથી, તો ઉપરનો ભાગ નથી, તો વૃદ્ધિ પણ એક ટુકડાની થાય છે. દેખો અહીંયા બતાવી છે એ પ્રમાણે, બરાબર. અહીંયા અલગ અલગ છે. જે મતલબ કે જે અંગ પ્લેનેરિયાનો નથી એ અંગમાં વૃદ્ધિ થાય છે, વિકાસ પામે છે અને પછી સંપૂર્ણ પ્લેનેરિયા બને છે. આ રીતે આનો એક ઓરિજિનલ ફોટો પણ દર્શાવેલો છે. ઓકે. તો આ એક પ્લેનેરિયા હતું અને આ જે પ્રોસેસ થઈ આને કહેવાય છે પુનર્જનન અથવા પુનઃજનન. કયા સજીવમાં થશે? તો કે પ્લેનેરિયાની અંદર થાય છે. પુનર્જનનનો મતલબ બીજું કંઈ નહીં, પણ એના પણ નાના નાના ટુકડાઓમાં, પ્રત્યેક ટુકડાઓમાંથી એક નવો સજીવ બને છે, એના પ્લેનેરિયામાં થાય છે. પુનર્જનનની ઘટના શેમાં થાય છે? પ્લેનેરિયાની અંદર. એ પણ મેં કીધું એ પ્રમાણે, તો કે એમનું જે કોષોનું વિભાજન થઈ અને કોષ મતલબ કે સંપૂર્ણ શરીર બનશે ને, એ શરીર બનવાની રચના પણ કેવી? તો કે બીજો કોઈ ભાગનો વિકાસ નહીં થાય, પણ જે ભાગ નથી ને એના શરીર માટે એનો વૃદ્ધિ અને વિકાસ થઈ અને સંપૂર્ણ પ્લેનેરિયા બને છે. તો આ હતું પ્લેનેરિયાની અંદર પુનર્જનન. પછી એ જ રીતે પુનર્જનન જેવો બીજો એક ભાગ છે જેને આપણે કલિકા સર્જન કહીએ છીએ, કેમ કે આમાં પણ સજીવના કોઈ એક મૂળ ટુકડામાંથી એક આખું સંપૂર્ણ સજીવ બનતું હોય છે.
તો કલિકા સર્જન કોનામાં થાય છે? તો કલિકા સર્જન થાય છે હાઇડ્રામાં. મેં તમને કીધું એ પ્રમાણે શું કરવાનું છે કે જે અલિંગી પ્રજનન છે, અલિંગી પ્રજનનના પ્રકાર અને દરેક સજીવ અથવા કયો સજીવ કયું અલિંગી પ્રજનન કરે છે નામ યાદ રાખો. આની અંદરથી એટલા મહત્ત્વના પ્રશ્નો પૂછાય છે અને જેની વ્યાખ્યા આવે છે એની વ્યાખ્યા પણ યાદ રાખવાની, બીજું કંઈ છે નહીં, બરાબર. તો કલિકા સર્જન નામનું જે અલિંગી પ્રજનન છે એ કોનામાં થાય છે? તો કે હાઇડ્રાની અંદર થાય છે. અહીંયા હાઇડ્રાનું થોડુંક ચિત્ર બતાવ્યું છે. આ હાઇડ્રાનો જે ઓરિજિનલ ફોટો છે એ દર્શાવેલો છે, બરાબર. તો હાઇડ્રાની અંદર કલિકા સર્જન થતું હોય છે. કઈ રીતે થાય છે એ સમજીએ. તો કે જ્યારે હાઇડ્રામાં કોષોનું વિભાજન થતું હોય તો એ વખતે એના ભાગમાં કોઈ એક જે જગ્યાએ કોષનું વિભાજન વારંવાર થાય ને ત્યાં ગાંઠ જેવું થઈ જાય અને પછી ત્યાંથી નવી કલિકા ફૂટે છે. જે ગાંઠ કહીએ ને એને આપણે નવી કલિકા કહીએ છીએ. પછી શું થશે કે ધીમે ધીમે એ જે કલિકા છે એ વિકાસ પામી અને એક સંપૂર્ણ હાઇડ્રાનું સર્જન કરે છે. આના જેવો બીજા હાઇડ્રાનું શું કર્યું? સર્જન કર્યું. અને થોડાક સમય બાદ પૂર્ણ વિકાસ પામ્યા પછી આ આના આધારથી અલગ થઈ જાય છે. જેમ કે અહીંયા મેં જો અહીંયા અલગ અલગ ગાંઠોવાળા ભાગ રહે ત્યાંથી નવો હાઇડ્રાનું સર્જન થાય અને પછી એ હાઇડ્રા તૂટી અને અલગ પડી જાય અને સ્વતંત્ર હાઇડ્રા તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો અહીંયા પણ શું થયું? તો અહીંયા પણ એક હાઇડ્રામાંથી વિભાજન થઈ અને એક કરતાં વધારે હાઇડ્રાનું સર્જન થયું, બરાબર. એટલે અહીંયા પણ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. એટલે આ અલિંગી પ્રજનનનું નામ છે કલિકા સર્જન. અને કલિકા સર્જન કોનામાં થાય છે? તો કે હાઇડ્રાની અંદર થતું હોય છે, બરાબર. તો આ રીતે હાઇડ્રામાં કલિકા સર્જન થતું હોય છે. પછી એના પછીની વાત કરીએ તો બીજું એક અલિંગી પ્રજનન જે વનસ્પતિની અંદર થાય છે તો એ છે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનનના અલગ અલગ પ્રકાર છે. અલગ અલગ વનસ્પતિઓના વચ્ચે સંક્રમણ કરવું અથવા પ્રજનન કરવું એના એ પદ્ધતિને આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ. તો શું થાય છે કે ઘણી એવી વનસ્પતિઓ છે કે જેઓના કેટલાક ભાગ જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણો જો એને યોગ્ય પરિસ્થિતિમાં વિકાસ પામવાનો ચાન્સ મળે તો એ પોતે એક નવો છોડ બને છે, બરાબર, અથવા નવો છોડ ઉત્પન્ન કરે છે. અમુક વનસ્પતિ એવી પણ છે કે તમે એને બીજ રોપો તો ઉગે, અમુક વનસ્પતિ એવી છે કે એની ડાળી રોપો તો ઉગી જાય, એવું હોય છે, બરાબર. તો અહીંયા પણ એવું જ કીધું છે કે એવા કોઈ ભાગને તમે એને એની યોગ્ય પરિસ્થિતિ મળે તો એ વિકાસ પામે છે. બધામાં આવું ન થાય પણ અમુક વનસ્પતિમાં થાય છે. તો આનો પદ્ધતિનો ઉપયોગ એને આપણે એક પ્રકારે વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખીએ છીએ. કઈ પદ્ધતિ છે વાનસ્પતિક પ્રજનનની? તો એની અંદર છે કલમ આવે, દાબ કલમ આવે, આરોપણ આવે. આ બધી પદ્ધતિઓ વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ છે. ઓકે. તો એ કલમ કરવું, દાબ કલમ કરવું કે આરોપણ કરવું અહીંયા ચિત્ર દ્વારા અહીંયા દર્શાવે છે કે કઈ રીતે વનસ્પતિ બે અલગ અલગ વનસ્પતિના ટુકડા કરીને ત્રાંસા કટ કરીને અને પછી જોડ દેવામાં આવે. પછી યોગ્ય વાતાવરણ પ્રમાણે એ જે પૂર્ણતઃ વિકાસ જે સંપૂર્ણ વિકાસ પામેલી વનસ્પતિ એમાંથી પોષણ મેળવે અને પોતે વૃદ્ધિ કરે છે. કોનામાં આવું કરી શકીએ? તો કે શેરડી, ગુલાબ અને દ્રાક્ષ આવા છોડની અંદર તમે કલમ, દાબ કલમ અથવા આરોપણની પદ્ધતિ દ્વારા તમે એનું પ્રજનન કરી અને વાનસ્પતિક પ્રજનન કરીને એ નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. વાનસ્પતિક પ્રજનન કરવાનો મેઇન ફાયદો શું છે? તો કે એમાં જે બીજ દ્વારા ઉગાડેલું છોડ હોય ને એની તુલનામાં ઝડપી પુષ્પ અને ફળ આવવા લાગે છે. વાનસ્પતિક પ્રજનનમાં ઉછેલો જે પણ છોડ અથવા પુષ્પ હોય એ બીજ દ્વારા ઉગાડેલા છોડની તુલનામાં ઝડપી પુષ્પ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. આ પદ્ધતિ બીજી કેળામાં, ગુલાબમાં, મોગરામાં, નારંગી આ બધાની અંદર પણ ઉપયોગ કરી શકે છે. એટલે વાનસ્પતિક પ્રજનનમાં જો કલમ, દાબ કલમ વિશે પૂછે અથવા એના બીજા કયા સજીવમાં અથવા વનસ્પતિમાં કરી શકીએ તો શેરડી, ગુલાબ, દ્રાક્ષ, કેળા, નારંગી અને મોગરા આવા સજીવને અથવા વનસ્પતિની અંદર તમે વાનસ્પતિક પ્રજનન કરી અને નવા ફળ અથવા પુષ્પ ઉત્પન્ન કરી શકાય છે, બરાબર. અને વાનસ્પતિક પ્રજનનનો લાભ એ પણ છે કે આ પ્રકારે ઉત્પન્ન થયેલી બધી જ વનસ્પતિઓની પોતાની લાક્ષણિકતા આનુવંશિક પિતૃ જેવી જોઈએ છે. મતલબ કે એની લાક્ષણિકતામાં કોઈ ફેરફાર નથી. જે છોડ જેનું હતું એ જ ઉગે છે, બીજું કંઈ અલગ છોડ ઉત્પન્ન થતું નથી. એ એની લાક્ષણિકતા છે, બરાબર. બીજું અગાઉ આપણે પ્રશ્નમાં જેમ કલિકા સર્જનની વાત કરી એવું જ અહીંયા એક આપ્યું છે પાનફૂટી અથવા પર્ણફૂટી. પર્ણફૂટી એટલે શું? તો કે તમે જો અહીંયા તમને એક પાંદડું દેખાય છે અને આ પાંદડાની કિનારી ઉપર બીજું એક નવા પાંદડા ઉગેલા દેખાય છે કે નહીં? આ રહી. તો પાંદડાની કિનારીઓ ઉપર નવા પર્ણ ફૂટી આવે છે અને પછી આ પાંદડાઓ એ નીચે પડી અને સંપૂર્ણતઃ નવો સજીવ અથવા નવું વનસ્પતિ ઉત્પન્ન કરે છે. તો આ પણ એક પ્રકારનું અલિંગી પ્રજનનનું ઉદાહરણ છે. અને કોણ છે? તો કે એ છે પાનફૂટી અથવા પર્ણફૂટી. આમાં શું થાય છે કે એમાં પર્ણની કિનારી પર કેટલીક કલિકાઓ વિકાસ પામે છે અને ભૂમિ પર પડી જાય અને નવા છોડને વિકાસ દર્શાવે છે, તો છોડનો વિકાસ થાય છે. આને પણ એક પ્રકારે અલિંગી પ્રજનન પણ કહી શકાય અને આ પર્ણફૂટીની અંદર આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે. તો આ પ્રમાણે આપણે અલિંગી પ્રજનન દર્શાવી શકીએ છીએ. હવે એના પછીનું જે લાસ્ટ છે એ છે બીજાણુ નિર્માણ. અલિંગી પ્રજનનનો એક છેલ્લો પ્રકાર કયો છે? બીજાણુ નિર્માણ. તો એ કઈ જગ્યાએ હોય છે?
તો એનું ઉદાહરણ એક છે, બ્રેડ પર તંતુ જેવી કેટલીક ફૂગની ઝાડરૂપ સંરચના તમે જોઈએ છે. ઘણી વખત તમે આવું જોયું હોય છે કે જ્યારે બ્રેડ એક પ્રકારે જોઈએ ને આપણે ફૂગ થઈ જતી હોય છે એના ઉપર, બરાબર, ફોગાઈ જતું હોય છે, આવી રચના જોઈએ છે. એમાં શું હોય છે તો એ હોય છે રાઇઝોપસ. શું હોય છે? એક પ્રકારે રાઇઝોપસ હોય છે, બરાબર. રાઇઝોપસ આ પ્રમાણે દર્શાવેલો હોય છે. તેને પ્રજનન અંગો નથી હોતા, પરંતુ ઉર્ધ્વસ્થ તંતુ પર સૂક્ષ્મ ગોળાકાર સંરચના આવેલી હોય છે. દાખલા તરીકે આ રહી, બરાબર. અને એ ગોળાકાર ગુચ્છ જેવી રચના એ બીજાણુધાની છે. આની અંદર શું હોય? આ બીજાણુધાની કહેવાય. અને આપણે શું કહીએ છીએ? બીજાણુધાની. થશે શું કે જેમાં વિશિષ્ટ કોષો અથવા બીજાણુ મળી આવે છે. આની અંદર વિશિષ્ટ પ્રકારના કોષો અને બીજાણુ આવેલા હોય છે. આ બીજાણુ વૃદ્ધિ પામી અને રાઇઝોપસના નવા સજીવ ઉત્પન્ન કરે છે. જ્યારે આને યોગ્ય વાતાવરણ મળે, ભેજવાળું વાતાવરણ, યોગ્ય વાતાવરણ મળે ત્યારે આ તૂટી જાય. આની અંદરથી જે પણ બીજ હોય, વિશિષ્ટ પ્રકારના કોષો હોય, એ નીચે પડી અને નવા રાઇઝોપસનો વિકાસ કરે છે. આ રીતે આગળ નવા રાઇઝોપસ, એટલે એ તમે જોશો તો સમય જતાં આખું બ્રેડ અથવા પાઉં એકદમ આ રીતે ફોગાઈ જતું હોય છે, આપણે જોયું છે, બરાબર. તો આ રાઇઝોપસની અંદર બીજાણુ નિર્માણની પદ્ધતિ થતી હોય છે. ઓકે, તો આટલા અલિંગી પ્રજનનના પ્રકાર હતા. આપણે સંપૂર્ણપણે બધા જ અલિંગી પ્રજનનના પ્રકાર સાથે તમને એમનું ઉદાહરણ પણ ખ્યાલ હોવું જોઈએ, બરાબર. તો હું અહીંયા એક વખત ફરીથી લખી નાખું છું બધા જ અલિંગી પ્રજનન દર્શાવે છે એના વિશે અને એના નામ વિશે. કયા કયા છે? તો સૌ પ્રથમ ચલો, તો આટલા આપણે અલિંગી પ્રજનન શીખ્યા. દાખલા તરીકે ભાજનમાં એના બે પ્રકાર હતા, તો કે દ્વિભાજન અને બહુભાજન. દ્વિભાજન કોનામાં થતું હતું? દ્વિભાજન પર બે સજીવોમાં થતું હતું. એક હતું અમીબા, એક કોઈ પણ સમતલમાં એના બે ભાગ થતા હતા એ. બીજું હતું તો કે લેશમાનિયા. આ બંનેમાં દ્વિભાજન થતું હતું. બહુભાજન કોનામાં થતું હતું? તો કે પ્લાઝ્મોડિયમ. લેશમાનિયામાં પણ યાદ રાખવાનું કયા રોગકારક છે? તો કે એ છે કાલા આઝાર રોગકારક હતો. આ કોણ હતું? તો કે મેલેરિયાનો પરોપજીવી હતો, બરાબર. તો આ ભાજન વિશે જોયું. અવખંડન કોનામાં થાય છે? તો અવખંડન હાલ આપણે જોયું એક પ્રકારે જે આપણે સ્પાયરોગાયરા લીલ લેતા હતા એના અંદર, બરાબર. તો અવખંડન કોનામાં દર્શાવશું આપણે? તો સ્પાયરોગાયરા લીલ, એની અંદર થાય છે અવખંડન. પુનર્જન્મ કોનામાં થાય છે? તો પ્લેનેરિયામાં. હું લખી નાખું અમીબા, પછી લેશમાનિયા, બહુભાજનમાં લખી નાખીએ પ્લાઝ્મોડિયમ. ઓકે, કલિકા સર્જન કોનામાં થતું હતું? તો એ થતું હતું હાઇડ્રામાં. હાઇડ્રામાં થાય છે કલિકા સર્જન. બીજું પર્ણફૂટી પણ આપણે એક પ્રકારે લખી શકીએ, પર્ણફૂટીમાં પણ થતું હતું. વાનસ્પતિક પ્રજનનની અલગ અલગ પદ્ધતિ હતી, કલમ, દાબ કલમ. આરોપણ, એ બધામાં થતું હતું. કોની અંદર? તો કે આપણે દ્રાક્ષ ને મોગરાન એ બધાની અંદર. બીજાણુ નિર્માણ કોનામાં થાય છે? તો કે રાઇઝોપસની અંદર. રાઇઝોપસની અંદર બીજાણુ નિર્માણ. એટલે આટલું યાદ રાખો, એ અલિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન કરતા સજીવો, એના નામ યાદ રાખો. એટલે આ પ્રમાણે તમારો આ પ્રશ્ન સંપૂર્ણ પૂરો થાય છે. તો આ વાત હતી અલિંગી પ્રજનન. ઓકે, નેક્સ્ટની અંદર આપણે જોઈશું કે કઈ રીતે લિંગી પ્રજનન વનસ્પતિઓમાં એમાં થતું હોય છે એના વિશે.